નમસ્કાર મિત્રો, ગુજરાતમાં એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. 100 થી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. તમે અહીં જોઈ રહ્યા છો, મારી પાછળ સિવિલ હોસ્પિટલ છે, તાત્કાલિક વિભાગ છે, ઇમરજન્સી વિભાગ છે. એક પછી એક એમ્બ્યુલન્સ આવી રહી છે, લોકોના મૃતદેહને લાવવામાં આવી રહ્યા છે, જે લોકો ઇન્જર્ડ થયા છે તેમને લાવવામાં આવી રહ્યા છે. પણ અહીં જે લોકો હતા તેમની સાથે વાત કરવી છે કે તેઓ શું થઈ ગયા છે, તેઓ પ્રહલાદભાઈ, આપ અહીં શું કામ? હું અહીં શાખા પ્રબંધક તરીકે ફરજ બજાવું છું. આ ઘટના બની ત્યારબાદ સતત અહીં મૃતદેહ લાવવામાં આવી રહ્યા છે, જે લોકો ઇન્જર્ડ થયા તેમને લાવવામાં આવે. કેટલા વાગ્યાથી તમે અહીં છો? અમે સવારથી જ્યાંથી બ્રાન્ચ શરૂ થઈ ત્યાંથી અવેલેબલ. કેટલા વાગ્યા? 9:30 વાગ્યાથી અવેલેબલ છે અમે. પછીથી રૂટીન વર્ક ચાલુ હતું, કસ્ટમર ડીલિંગ ચાલુ હતું. મીનવેલ એક ડૉક્ટર સાથે ડીલિંગ ચાલતી હતી ત્યારે એમના ઘરેથી ફોન આવ્યો કે કોઈ એક બ્લાસ્ટ થયો છે અને એમના જે મેડ હતા એ ડરી ગયા અને એવું બધું થયું. ત્યારે તો ટેમ્પરરી એવું લાગ્યું કોઈ કદાચ સિલિન્ડર બ્લાસ્ટ કેવું કશું હશે. થોડી વારમાં ન્યૂઝમાં આવવા માંડ્યું. ત્યારથી અમે સતત બેંક તરફથી અમે સામે સિવિલ હોસ્પિટલની સામે છે અને માનવતાની દ્રષ્ટિએ કેટલી એમ્બ્યુલન્સ કેટલી તમે જોઈ અથવા તો ઘણી બધી 10 મિનિટે કન્ટિન્યુઅસ છે અને અમે પાણીથી માંડીને બધી વ્યવસ્થા કરીએ છીએ. અહીંયા થોડી વારમાં અમે ટેન્ટ પણ લગાવવાના છે. જે પોલીસ ઓથોરિટી જેવી અમને છૂટ આપે એટલે તરત જ અમે વ્યવસ્થા કરીને અહીં દર્દીઓના સગા માટે પોલીસ જે અમે જોઈએ છે એટલી અથાગ મહેનત કરે છે બધાની સગવડતા માટે. તો એમને પાણીથી માંડીને કોલ્ડ ડ્રિંકથી માંડીને બધું પ્રોવાઈડ કરીએ છીએ. તમે શું કામ કરો? કેટલા વાગ્યાથી આ પરિસ્થિતિ પહેલી એમ્બ્યુલન્સ કેટલા વાગ્યા આવી હતી? પહેલી 1:30 વાગ્યા આસપાસ. ને પછી શું લાગતું હતું કે આટલી મોટી ઘટના બનવા જઈ રહી છે? એ ઘટના સ્થળે ગયા હતા. રાત્રે પોલીસની महाराष्ट्र यानी कि आप रात में अंदर थे? हाँ. फिर क्या हुआ हॉस्पिटल? नहीं, गाड़ी आ रही थी रात को ही शुरू हो गई? नहीं, रात को नहीं आ रही थी. આપણી સાથે અન્ય બીજા લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જેઓને ખબર હોય, સ્થાનિક માહિતી હોય તો એવું કરી શકે. વળી શું નામ તમારું? રંજનબેન, અહીં રહો છો? શું કેટલા વાગ્યાથી આ બધી ચાલી? એક ને શું જુઓ છો પરિસ્થિતિ તમે? કેટલી એમ્બ્યુલન્સ આવી ગઈ? શું કહો છો? સવાર સુધી શરૂ છે. 1 વાગ્યાથી 1 વાગ્યાથી ચાલુ થાય. રાતના પોલીસ કાફલો તૈનાત થઈ ચૂક્યો. રાત્રે તો સામાન્ય પરિસ્થિતિ લાગતું હશે, પણ એમ્બ્યુલન્સ ની તમે જોઈને વિચારતા છો કે આટલી બધી કેમ આવી? રાત્રિ નથી આવતી. અત્યારે 1:30 વાગ્યા સુધીમાં બહુ જ એમ્બ્યુલન્સ કોઈ ગણ્યા પાર નથી આવી. વધુ લોકો આમ તો આંકડો 200 થી વધુ છે. અત્યારે લાગે પબ્લિક બહુ જ આમ એમના પરિવારજનો જોયા નથી સાહેબ. તમે કેટલા વર્ષથી આવ્યા? આવી ઘટના પહેલા કોઈ દિવસ ના થવી જોઈએ, કોઈ વર્ષો ના થવી જોઈએ. એટલી પ્રાર્થના કરે છે માં ખોડિયારમાં મારી ખાવાની પછી
वागे आपको एमपी से हो, इधर आपका कोई परिवार से अंदर है? तो कब से आप देख रहे हो ये? कल रात को क्या था माहौल? नहीं, मैं ऐसा कह रहा हूँ, कल रात एक बजे के बाद कैसा माहौल? એ દિવસે કોઈ માલુમ નહીં પડે તો આપણે આના અહીં સ્થાનિક લોકો સાથે વાત કરી. વાત એ જ છે કે જે લોકો અહીં છે એમ એ લોકો પણ કહે છે કે આ પહેલા અમે આવી સ્થિતિ નથી જોઈ ને 100 થી વધુ લોકોનો આંકડો આવી ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવી રહ્યા છે, અમિત શાહ આવી રહ્યા છે, મુખ્યમંત્રી પહોંચી રહ્યા છે. સ્થિતિ ખૂબ જ મોટી છે અને આ દુર્ઘટના ગુજરાત વર્ષો સુધી નહીં ભૂલે. ગુજરાત તક જોતા રહો, પળ પળની અપડેટ આપના સુધી પહોંચાડતા. ધન્યવાદ.